સૂરે જાસિયા બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ. હામીમ. તન્ઝીલુલ કિતાબી મિનલ્લાહિલ અઝીઝિલ હકીમ. આ ગ્રંથનું ઉતરાણ અલ્લાહ તરફથી થયું છે, જે જબરજસ્ત અને ડહાપણવાળો છે. ઇન્ન ફિસ સમાવાતિ વલ અર્દિ લઆયાતિન લિલ મુઅ્મિનીન. હકીકત આ છે કે આકાશો અને ધરતીમાં ઈમાન લાવનારા લોકો માટે અસંખ્ય નિશાનીઓ છે. વફી ખલ્કિકુમ વમા યબુસ્સુ મિન દાબ્બતિન આયાતિન લિકૌમિન યુકિનૂન. અને તમારા પોતાના સર્જનમાં અને એ પશુઓમાં જેમને અલ્લાહ ધરતીમાં ફેલાવી રહ્યો છે ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિશ્વાસ કરનારા છે. વખ્તિલાફિલ લૈલી વન્નહારી વમા અંઝલ અલ્લાહુ મિનસ સમાઇ મિર રિઝ્કિન ફઅહ્યા બિહિલ અર્દ બઅદ મૌતિહા વતસ્રીફિર રિયાહી આયાતુન લિકૌમિન યઅ્કિલૂન. અને રાત અને દિવસના ફેરફારમાં અને એ રોજીમાં જે અલ્લાહ આકાશમાંથી ઉતારે છે પછી તેનાથી મૃત ધરતીને જીવિત કરે છે, અને હવાઓના ફેરફારમાં અનેક નિશાનીઓ છે એ લોકો માટે જેઓ બુદ્ધિનો ઉપયોગ કરે છે. તિલ્ક આયાતુલ્લાહિ નત્લુહા અલૈકા બિલહક્ક ફબિઅય્યિ હદીસિન બઅદલ્લાહિ વઆયાતિહિ યુમિનૂન. આ અલ્લાહની નિશાનીઓ છે જેમને અમે તમારી સામે સત્યપૂર્વક વર્ણવી રહ્યા છીએ. હવે છેવટે અલ્લાહ અને તેની આયતો પછી બીજી કઈ વાત છે જેની ઉપર આ લોકો ઈમાન લાવશે. વૈલુલ લિકુલ્લિ અફ્ફાકિન અસીમ યસ્મઉ આયાતિલ્લાહિ તુત્લા અલૈહિ સુમ્મા યુસિર્રુ મુસ્તકબિરન કઅન લમ યસ્મઅહા ફબશ્શિરહુ બિઅઝાબિન અલીમ. વિનાશ છે એ દરેક જુઠ્ઠા દુષ્કર્મી માટે જેની સામે અલ્લાહની આયતો પઢવામાં આવે છે અને તે તેમને સાંભળે છે, પછી ઘમંડમાં પોતાના કુફર ઉપર હઠાગ્રહ સાથે અડગ રહે છે, જાણે તેણે તેમને સાંભળી જ નથી. આવા માણસને પીડાકારી સજાની ખુશખબર આપી દો. وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا أُولَئِكَ لَهُمْ عَذَابٌ مُهِينٌ. અમારી આયતોમાંથી કોઈ વાત જ્યારે તેની જાણમાં આવે છે તો તે તેમની મજાક બનાવી લે છે. આવા સૌ લોકો માટે અપમાનજનક સજા છે. مِنْ وَرَائِهِمْ جَهَنَّمُ وَلَا يُغْنِي عَنْهُمْ مَا كَسَبُوا شَيْئًا وَلَا مَا اتَّخَذُوا مِنْ دُونِ اللَّهِ أَوْلِيَاءَ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ. તેમની આગળ જહન્નમ છે. જે કંઈ પણ તેમણે દુનિયામાં કમાવ્યું છે તેમાંથી કોઈ વસ્તુ તેમના કોઈ કામ નહીં આવે, ન તો તેમના એ સરપરસ્તો જ તેમના માટે કંઈ કરી શકશે જેમને અલ્લાહને છોડીને તેમણે પોતાના સરપરસ્ત બનાવી રાખ્યા છે. તેમના માટે મોટી સજા છે. هَذَا هُدًى وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ. આ કુરાન સંપૂર્ણપણે માર્ગદર્શન છે અને એ લોકો માટે બહુ જ સખત પીડાજનક યાતના છે જેમણે પોતાના રબની આયતોને માનવાનો ઇનકાર કર્યો. الله الذي سخر لكم البحر لتجري الفلك فيه بأمره ولتبتغوا من فضله ولعلكم تشكرون. અલ્લાહ જ તો છે જેણે તમારા માટે સમુદ્રને કામે લગાડ્યો જેથી તેના હુકમથી વહાણો તેમાં ચાલે અને તમે તેની કૃપા શોધો
અને આભારી બનો. وسخر لكم ما في السماوات وما في الأرض جميعا منه إن في ذلك لآيات لقوم يتفكرون. તેણે આકાશો અને ધરતીની તમામ વસ્તુઓને તમારા માટે કામે લગાડી દીધી, બધું જ પોતાની પાસેથી. આમાં ઘણી નિશાનીઓ છે એ લોકો માટે જેઓ વિચાર કરનારા છે. قل للذين آمنوا يغفروا للذين لا يرجون أيام الله ليجزي قوما بما كانوا يكسبون. હે નબી, ઈમાન લાવનારાઓને કહી દો કે જે લોકો અલ્લાહ તરફથી ખરાબ દિવસના આગમનની કોઈ આશંકા રાખતા નથી, તેમના કૃત્યોથી દરગુજર કરો, જેથી અલ્લાહ ખુદ એક જૂથને તેની કમાણીનો બદલો ચૂકવે. من عمل صالحا فلنفسه ومن أساء فعليها ثم إلى ربكم ترجعون. જે કોઈ સત્કાર્ય કરશે પોતાના જ માટે કરશે, અને જે કોઈ ખરાબ કામ કરશે તે પોતે જ તેનું નુકસાન ભોગવશે. પછી સૌને જવાનું તો પોતાના રબ તરફ જ છે. ولقد آتينا بني إسرائيل الكتاب والحكم والنبوة ورزقناهم من الطيبات وفضلناهم على العالمين. આ પહેલાં બની ઇસ્રાયેલને અમે ગ્રંથ અને સત્તા અને નબુવત એનાયત કર્યા હતા. તેમને અમે ઉત્તમ જીવન સામગ્રી વડે નવાજ્યા, જગતના સૌ લોકો ઉપર તેમને શ્રેષ્ઠતા આપી. وآتيناهم بينات من الأمر فما اختلفوا إلا من بعد ما جاءهم العلم بغيا بينهم إن ربك يقضي بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. અને દીનના મામલામાં તેમને સ્પષ્ટ આદેશો આપી દીધા. પછી જે મતભેદ તેમની વચ્ચે ઊભો થયો તે જ્ઞાનના અભાવના કારણે નહીં, પરંતુ જ્ઞાન આવી ગયા પછી થયો. અને એટલા માટે થયો કે તેઓ પરસ્પર એકબીજા ઉપર અતિરેક કરવા માંગતા હતા. અલ્લાહ કયામતના દિવસે એ મામલાઓનો ફેંસલો આપી દેશે જેમાં તેઓ મતભેદ કરતા રહ્યા છે. ثم جعلناك على شريعة من الأمر فاتبعها ولا تتبع أهواء الذين لا يعلمون. આ પછી હે નબી, અમે તમને દીનની બાબતમાં એક સ્પષ્ટ ધોરીમાર્ગ એટલે કે શરીયત ઉપર કાયમ કર્યા છે. આથી તમે તેની જ ઉપર ચાલો અને એ લોકોની ઈચ્છાઓનું અનુસરણ ન કરો જેઓ જ્ઞાન ધરાવતા નથી. إنهم لن يغنوا عنك من الله شيئا وإن الظالمين بعضهم أولياء بعض والله ولي المتقين. અલ્લાહના મુકાબલામાં તેઓ તમારા કોઈ કામ આવી શકતા નથી. જાલિમો એકબીજાના સાથીદારો છે અને સંયમી લોકોનો સાથી અલ્લાહ છે. هذا بصائر للناس وهدى ورحمة لقوم يوقنون. આ સૂઝબૂઝની વાતો છે સૌના માટે, અને માર્ગદર્શન અને દયા એ લોકો માટે જેઓ વિશ્વાસ કરે. أم حسب الذين اجترحوا السيئات أن نجعلهم كالذين آمنوا وعملوا الصالحات سواء محياهم ومماتهم ساء ما يحكمون. શું એ લોકો જેમણે દુષ્કૃત્યો કર્યા છે એમ સમજી બેઠા છે કે અમે તેમને અને ઈમાન લાવનારા લોકોને
તથા સત્કાર્ય કરનારા લોકોને સમાન કરી દઈશું, જેથી તેમનું જીવવું અને મરવું સમાન થઈ જાય? ઘણા ખરાબ નિર્ણયો છે જે આ લોકો કરે છે. وخلق الله السماوات والأرض بالحق ولتجزى كل نفس بما كسبت وهم لا يظلمون. અલ્લાહે તો આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે, અને એટલા માટે પેદા કર્યા છે કે દરેક જીવને તેની કમાણીનો બદલો ચૂકવવામાં આવે. લોકો ઉપર જુલ્મ કદાપી નહીં કરવામાં આવે. أفرأيت من اتخذ إلهه هواه وأضله الله على علم وختم على سمعه وقلبه وجعل على بصره غشاوة فمن يهديه من بعد الله أفلا تذكرون. પછી શું તમે ક્યારે એ માણસની હાલત ઉપર વિચાર કર્યો જેણે પોતાના મનની ઈચ્છાને પોતાનો ખુદા બનાવી લીધી, અને જ્ઞાન હોવા છતાં અલ્લાહે તેને ભટકાવી દીધો, અને તેના હૃદય અને કાનો ઉપર મહોર મારી દીધી, અને તેની આંખો ઉપર પડદો નાખી દીધો. અલ્લાહ પછી હવે બીજું કોણ છે જે તેને માર્ગદર્શન આપે? શું તમે લોકો કોઈ બોધપાઠ ગ્રહણ કરતા નથી? وقالوا ما هي إلا حياتنا الدنيا نموت ونحيا وما يهلكنا إلا الدهر وما لهم بذلك من علم إن هم إلا يظنون. આ લોકો કહે છે કે જીવન માત્ર આ જ અમારું દુનિયાનું જીવન છે, અહીં જ અમારું મરવું અને જીવવું છે, અને કાળચક્ર સિવાય કોઈ વસ્તુ નથી જે અમારો નાશ કરતી હોય. હકીકતમાં આ બાબતમાં આમની પાસે કોઈ જ્ઞાન નથી. આ લોકો માત્ર અટકળોના આધારે આ વાતો કરે છે. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ مَا كَانَ حُجَّتَهُمْ إِلَّا أَن قَالُوا ائْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ. અને જ્યારે અમારી સ્પષ્ટ આયતો આમને સંભળાવવામાં આવે છે તો આમની પાસે આ સિવાય કોઈ દલીલ હોતી નથી કે ઉઠાવીને લઈ આવો અમારા બાપ દાદાઓને જો તમે સાચા છો. قُلِ اللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ. હે નબી, આમને કહો અલ્લાહ જ તમને જીવન આપે છે, અને પછી તે જ તમને મૃત્યુ આપે છે. પછી તે જ તમને એ કયામતના દિવસે એકત્ર કરશે જેના આવવામાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَخْسَرُ الْمُبْطِلُونَ. આકાશો અને ધરતીનું રાજ્ય અલ્લાહનું જ છે, અને જે દિવસે કયામતની ઘડી આવી જશે તે દિવસે અસત્યવાદીઓ નુકસાન ઉઠાવશે. وَتَرَى كُلَّ أُمَّةٍ جَاثِيَةً كُلُّ أُمَّةٍ تُدْعَى إِلَى كِتَابِهَا الْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ. એ દિવસે તમે દરેક જૂથને ઘૂંટણીએ પડેલો જોશો. દરેક જૂથને પુકારવામાં આવશે કે આવે અને પોતાની નોંધ જુએ. તેમને કહેવામાં આવશે, આજે તમને એ કર્મોનો બદલો ચૂકવવામાં આવશે જે તમે કરતા રહ્યા હતા. هَذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُمْ بِالْحَقِّ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ. આ અમારી તૈયાર કરાવેલી કર્મ નોંધ છે જે તમારા માટે સત્યપૂર્વક સાક્ષી આપી રહી છે. જે કંઈ તમે કરતા હતા
અમે તેને લખાવતા જઈ રહ્યા હતા. فأما الذين آمنوا وعملوا الصالحات فيدخلهم ربهم في رحمته ذلك هو الفوز المبين. પછી જેઓ ઈમાન લાવ્યા હતા અને સત્કાર્યો કરતા રહ્યા હતા તેમને તેમનો રબ પોતાની કૃપામાં દાખલ કરશે અને આ જ સ્પષ્ટ સફળતા છે. وأما الذين كفروا أفلم تكن آياتي تتلى عليكم فاستكبرتم وكنتم قوما مجرمين. અને જે લોકોએ કુફ્ર કર્યું હતું તેમને કહેવામાં આવશે, શું મારી આયતો તમને સંભળાવવામાં આવતી ન હતી? પરંતુ તમે ઘમંડ કર્યો અને ગુનેગાર બનીને રહ્યા. وإذا قيل إن وعد الله حق والساعة لا ريب فيها قلتم ما ندري ما الساعة إن نظن إلا ظنا وما نحن بمستيقنين. અને જ્યારે કહેવામાં આવતું હતું કે અલ્લાહનો વાયદો સાચો છે અને કયામતના આવવામાં કોઈ શંકા નથી, તો તમે કહેતા હતા કે અમે નથી જાણતા કે કયામત શું હોય છે. અમે તો એક કલ્પના માત્ર ધરાવીએ છીએ, અમને ખાતરી નથી. وبدا لهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون. ત્યારે તેમના કર્મોની બુરાઈઓ તેમની સમક્ષ ખુલ્લી થઈ જશે અને તેઓ એ જ વસ્તુના ઘેરામાં આવી જશે જેની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા. وقيل اليوم ننساكم كما نسيتم لقاء يومكم هذا ومأواكم النار وما لكم من ناصرين. અને તેમને કહી દેવામાં આવશે, આજે અમે પણ તમને એવી જ રીતે ભૂલાવી દઈએ છીએ જેવી રીતે તમે આ દિવસની મુલાકાતને ભૂલી ગયા હતા. હવે તમારું ઠેકાણું દોજક છે અને કોઈ તમારો મદદ કરતા નથી. ذلكم بأنكم اتخذتم آيات الله هزوا وغرتكم الحياة الدنيا فاليوم لا يخرجون منها ولا هم يستعتبون. તમારો આ અંજામ એટલા માટે આવ્યો કે તમે અલ્લાહની આયતોને મજાક બનાવી હતી અને તમને દુનિયાની જિંદગીએ ભ્રમમાં નાખી દીધા હતા. તેથી આજે ન તો આ લોકોને દોજકમાંથી કાઢવામાં આવશે, ન તો આમને કહેવામાં આવશે કે માફી માગી લઈ પોતાના રબને પ્રસન્ન કરો. فلله الحمد رب السماوات ورب الأرض رب العالمين. તો પ્રશંસા અલ્લાહ જ માટે છે જે આકાશો અને ધરતીનો માલિક અને સારાએ જગતનો પાલનહાર છે. وله الكبرياء في السماوات والأرض وهو العزيز الحكيم. આકાશો અને ધરતીમાં મોટાઈ માત્ર તેના જ માટે છે અને તે જ જબરજસ્ત અને ડાપણવાળો છે.